નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના કંથારિયા ગામે ડમ્પરે 3 વાહનોને અડફેટે લેતા 5 થી વધુ લોકોને ઈજા। અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, એકની હાલત ગંભીર। રિક્ષા, કાર અને મોપેડને ડમ્પરે ટક્કર મારી। અંકલેશ્વર ઘાટ ધુમ્મસની આગોશમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા। લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાતા જનજીવન પ્રભાવિત। ભરૂચ ઇન્ચાર્જ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી। અંકલેશ્વર જીઆઈડીસી અને આસપાસના વિસ્તારોમાં આજે સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાહન ચાલકો અટવાયા। અંકલેશ્વર જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા સમગ્ર વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું હતું। ધુમ્મસ અને ઠંડીના કારણે શહેરીજનોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો। ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને વહેલી સવારના સમયે હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનોને લાઇટ ચાલુ રાખીને ચાલવું પડ્યું હતું। હવામાન વિભાગ મુજબ આજે અંકલેશ્વર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ધુમ્મસ અને ઠંડીના સંયુક્ત પ્રભાવથી જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। ભરૂચ તાલુકાના કંથારિયા પાસે રવિવારે 4 વાહનો વચ્ચે અકસ્માતની ઘટનાથી દોડધામ મચી હતી। ડમ્પરે રિક્ષા, કાર અને મોપેડને ટક્કર મારી હતી, જેથી અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે 5 થી વધુ લોકોને નાની મોટી ઈજા થઈ હતી, જેના પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી। અકસ્માત બાદ લોકોની ભીડ ઉમટી પડતા અકસ્માત સર્જક ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી। 4 વાહનો વચ્ચે અકસ્માતમાં સોનલ અજય રાઠવા, શારદા સંજય રાઠવા, અજય ગોવિંદ રાઠવા, ચેતન દિનેશ અને અરુણ અરવિંદ રાઠોડને ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। અંકલેશ્વરના ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન 4 માં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા। અંકલેશ્વરમાં આરોગ્ય, એકતા અને સસ્ટેનેબિલિટીના સંદેશ સાથે ઇન્ટરનેશનલ મેરેથોન સિઝન 4 નું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। આ મેરેથોનનું આયોજન ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું હતું। ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સવારે 5:45 વાગે એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી મેરેથોનની શરૂઆત થઈ હતી। મેરેથોન 3 કિમી, 5 કિમી, 10 કિમી અને 21 કિમી જેવી વિવિધ કેટેગરીમાં યોજાઈ હતી, જેમાં યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ હજારો ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ મેરેથોન સ્વર્ગસ્થ ડીએ આનંદપુરાની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી હતી। મેરેથોનમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, જીઆઈડીસી પોલીસ પથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા, ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સહિત સ્થાનિક આગેવાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ તેમજ રમત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। डीए आनंदपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स में हम लोग 4th इंटरनेशनल अंकलेश्वर मैराथन कर रहे हैं, जिसके मेन स्पॉन्सर्स यूपी यूनिवर्सिटी है और इसके साथ में प्रैक्टिकली सब कंपनीज ने हमको सपोर्ट किया है। स्पोर्ट्स ग्राउंड जो आप देख रहे हैं, लास्ट 2 साल में हमने यहाँ ग्राउंड बहुत अच्छा बना दिया है, लाइटिंग के अरेंजमेंट कर दी है, टेनिस कोर्ट बना दिए है और पिकल बॉल कोर्ट आ रही है। इसके सिवा हमारे स्टेडियम और काफ़ी प्लानिंग है। અને એમાં મેં જોયું કે 10 વર્ષથી લઈ અને 70 વર્ષ સુધીના લોકોએ એમાં ભાગ લીધો છે અને આ જે ઉત્સાહ છે એ જ બતાવે છે કે અંકલેશ્વર છે એ દરેક બાબતમાં અવ્વલ છે અને અવ્વલ રહેશે। ભરૂચમાં આરસીસી દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરાયું। ભરૂચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરવા આરસીસી દ્વારા હેરિટેજ વોક યોજાઈ હતી। 2 વ્હીલર ઉપર સવારે 7 કલાકથી આરસીસીના 45 થી વધુ સભ્યો દાંડિયા બજારથી નીકળ્યા હતા, જેઓ શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી। તેઓ સાથે સ્થાનિક લોકો પણ આ હેરિટેજ વોકમાં જોડાયા હતા।
કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન રાજકમલ સોની, ડાયરેક્ટર સોનાવાલા અને દર્શના વ્યાસ દ્વારા હાથ ધરાયું હતું. બપોરે 2 કલાક સુધી ચાલેલી ભરૂચ હેરિટેજ વોકમાં ઐતિહાસિક કોટ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ડેવિડ વેડબર્નની કબર, સોનાનો પથ્થર, જામા મસ્જિદ, પુરજા બંદર સહિતના સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આરસીસી ભરૂચ દ્વારા આજ 18મી જાન્યુઆરીએ ભરૂચના તમામ જૂના સ્થળો એટલે કે હેરિટેજ પ્લેસીસ માટે આજે આરસીસી ભરૂચ હેરિટેજ વોકનો કાર્યક્રમ રાખ્યો છે, જેને ખૂબ સરસ પ્રતિભાવ મળ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમે ભરૂચના જૂના સ્થળો દાંડિયા બજારથી સવારે 7 વાગે શરૂઆત કરી હતી અને છેલ્લે અમે 2 વાગે અમારો આ પ્રોજેક્ટ પૂરો કરીશું. અમારા સમગ્ર પ્રોજેક્ટનું જે કંઈ આયોજન છે એ અમારા પ્રોજેક્ટ ચેરમેન રાજકમલભાઈ સોની, પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનયભાઈ સોનાવાલા અને દર્શનાબેન વ્યાસ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું છે. ભરૂચ વિધાનસભાના અંદાડા ગામે 2.36 કરોડના રસ્તાના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા ભરૂચ જિલ્લાના ગામોમાં વિકાસ કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વરના અંદાડા ગામે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા રોહિણી પાર્કથી સંસ્કૃતિ સોસાયટી સુધી 1.18 કરોડના ખર્ચે બનેલ રસ્તાનું લોકાર્પણ કરાયું. સાથે જ શિવધરા સોસાયટીમાં 1.18 કરોડના ખર્ચે બનનાર નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું. આગામી દિવસમાં ગામમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 5.50 કરોડના તળાવના કામનું ભૂમિપૂજન થશે. આ સિવાય પણ અંદારા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં અનેક મોટા કામોના ખાતમુહૂર્ત કરવાના છે. ખાસ કરીને લગભગ 5.5 કરોડ રૂપિયાના ખર્ચે અંડારા ગામે આવેલા તળાવનું ભૂમિપૂજનનું કામ કે આ મહિનાના અંત સુધીમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં થવાના છે. એ દિવસે અંડારા ગામમાં થનારા બીજા અન્ય કામોના પણ ખાતમુહૂર્ત એક સાથે કરવામાં આવશે. ભરૂચના ભુલાવમાં 95 લાખના ભૂગર્ભ ગટર અને રસ્તાના 3 કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરાયું. ભુલાવ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સોસાયટીમાં રવિવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને 3 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. નારાયણકુંજથી નંદનવન સોસાયટી સુધી 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર આરસીસી રોડનું ભૂમિપૂજન કરાયું. તો ગ્રામ પંચાયતથી પાટનગર સુધી 30 લાખના ખર્ચે બનેલા ભૂગર્ભ ગટરનું લોકાર્પણ કરાયું, જેમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સરપંચ, સોસાયટીના પ્રમુખો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કુલ મળીને 95 લાખ રૂપિયાના કામો ભોલાવ ગામમાં આવેલ સોસાયટી અને ગામમાં થઈને આ 3 કામો નાણાં પંચના કામો ભારત સરકારની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી કુલ મળીને 2 ડ્રેનેજના અને 1 રસ્તાના મળીને 95 લાખના ખર્ચે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ, ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ, અમારા યુવરાજસિંહજી, ગામના સૌ પંચાયતના સભ્યો, આ વિસ્તારના સોસાયટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામને વધાવી લીધું છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં સ્થાનિક નગર સેવકોની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા રિયાઝ પાર્ક, ઇમરાન પાર્ક તરફ જવાના રસ્તા ઉપર રૂપિયા 6 લાખના ખર્ચે બ્લોક લગાડવામાં આવ્યા છે. વોર્ડ નંબર 1ના નગરસેવકોની ગ્રાન્ટમાંથી આ વિકાસ કાર્ય કરવામાં આવ્યું છે, ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ, અબ્દુલ કામઠી સહિતના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનોએ નગર સેવા સદનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ લોકોના આ વિસ્તારના મુખ્ય રસ્તો છે 5-7 સોસાયટીઓને, તો જવા આવવામાં જે તકલીફ પડતી હતી, વરસાદના કારણે ચોમાસામાં જે રસ્તો ખોડાઈ ગયો હતો એનું નવીનીકરણ કરીને છેલ્લી 2025-26ની ગ્રાન્ટમાં ત્યાં જે કામ મૂક્યું છે એમાં મંજૂર થઈને આજે પૂર્ણ થયું છે. ફરીથી નગરપાલિકાનો તમામ લોકોનો આપણે આભાર માનીએ છીએ કે આમાં સાથ સહકાર આપ્યો. નગરપાલિકાના પદાધિકારી, અધિકારીઓ અને તમામ સભ્યશ્રીનો આભાર કે આ કામમાં મદદ કરીને આ વિસ્તારના કામોમાં માટે આ રીતે મદદ કરતા રહેશે અને આ વિસ્તારનો વિકાસ થશે એવી આપણે આશા રાખીએ છીએ. ભરૂચ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ગેરકાયદેસરના દબાણો, જમીન સંપાદનને લગતા પ્રશ્નો, પ્લોટ ફાળવણી, રોજગારી અને લેન્ડ યુઝરને લગતા પ્રશ્નો, પાલિકા વિસ્તારમાં લાભાર્થીને આવાસનો લાભ આપવા અંગે ઉપસ્થિત થતી મુશ્કેલીઓ, જમીન અસરગ્રસ્ત નાગરિકોના વળતરની બાબતો, પાણી પુરવઠા બોર્ડના કરાર આધારિત કર્મીઓના વેતનની બાબતો વગેરે અંગે વિગતવાર ચર્ચા કરી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેના ઝડપથી ઉકેલ લાવવા સૂચન કર્યું હતું. બેઠકમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા
અને ડીકે સ્વામી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા 100 મહિલા પોલીસને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા વેક્સિનનો ત્રીજો ડોઝ અપાયો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા મહિલા અધિકારી કર્મચારીઓને સક્ષમ અને સશક્ત બનાવવા મહિલાઓના આરોગ્ય અને પોષણના પડકારોને ઓળખવા કેમ્પનું આયોજન કરાયું હતું. મહિલાઓમાં જોવા મળતા હાઇપરટેન્શન, ડાયાબિટીસ, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, એનિમિયા અને સિકલ સેલ જેવા રોગો અંગે યોગ્ય જાગૃતિ આવે તે હેતુથી નિષ્ણાત ડોક્ટર તથા તજજ્ઞો દ્વારા અવેરનેસ કેમ્પ યોજાયો હતો. જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 100 મહિલા પોલીસ અધિકારી કર્મચારીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો ત્રીજો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો. આ સાથે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સર્વાઇકલ કેન્સરની વેક્સિનનો સંપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો. આજે ભરૂચની શ્રી બટુકનાથ સાર્વજનિક શાળા દ્વારા જલદ ચાલ સ્પર્ધાનું આયોજન કરાયું. ભરૂચના માતરિયા તળાવના ટ્રેક ખાતે રવિવાર તારીખ 18મી જાન્યુઆરીના રોજ સવારે 7 કલાકે શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા આયોજિત નટવરભાઈ જાદવ ભગતજી જલદ ચાલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પિનાકીન રાજપૂત, અર્જુન રાવળ સહિત વ્યાયામ શાળાના સ્વયંસેવકોએ સેવાઓ આપી હતી. આજે ભરૂચના આરકે કાસ્ટા ખાતે વેલક્રાફ્ટ ઇન્વેસ્ટમેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો. આજે ભરૂચના આરકે કાસ્ટા ખાતે શૈલેષ ભટ્ટના નવલા સોપાન સમા વેલક્રાફ્ટ ઇન્વેસ્ટમેન્ટનો કનુભાઈ પટેલ તથા રેખાબેન પટેલના હસ્તે રિબિન કટિંગ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હોમ લોન, બોન્ડ, પ્રાઇવેટ ઇક્વિટી, ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, આઈપીઓ સહિતની સેવાઓ વેલક્રાફ્ટ ઇન્વેસ્ટમેન્ટ થકી ભરૂચવાસીઓને મળી શકશે. જંબુસર પાલિકા વિરોધ પક્ષના નેતા શાકિર મલેકે એસઆઈઆર હેઠળ ભાજપ દ્વારા રજૂ કરેલી વાંધા અરજી વિરુદ્ધ નાયબ કલેક્ટર અને મામલતદારને જવાબ રજૂ કરાયો. હાલમાં જંબુસર શહેર તેમજ તાલુકાની એસઆઈઆરની કામગીરીનો પ્રાથમિક મુસદ્દો તૈયાર થયો છે, જેમાં એક ચોક્કસ પક્ષ દ્વારા મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી ગેરકાયદેસર વાંધા અરજી સાથે ફોર્મ નંબર 7 રજૂ કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે. જે વાંધા અરજીમાં કોઈ તાર્કિક કારણ નથી કે આ વાંધા અરજી સાથે કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા નથી. હાલના ભાજપ પક્ષે જે ખોટી વાંધા અરજ આપી હોય તેમાં કાયદેસરની કાર્યવાહી સિવાય મત દૂર કરી શકાય તેમ ન હોય. સરકારની ગાઈડલાઈન મુજબ મતદારની સામે અગર કોઈ વાંધો હોય તો તેવા સંજોગોમાં સરકારની નક્કી કરેલી પ્રક્રિયા મુજબ મતદારને નોટિસ આપી કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવાની પૂરતી તક આપવા માંગ કરાઈ છે. ન્યાયના સિદ્ધાંતોની અવગણના ન થાય તેને ધ્યાનમાં રાખી હાલની વાંધા અરજી દફતરે કરવા તંત્ર સમક્ષ માંગણી કરાઈ છે. આ જે મતદારો છે અથવા તો જે વ્યક્તિ સામે વાંધાઓ છે એ વ્યક્તિઓની એક કાયદેસરની નોટિસ પાઠવવામાં આવે. એ નોટિસ પાઠવી અને કાયદાકીય રીતે નક્કી કરેલી પ્રોસિજર મુજબ કાર્યવાહી થાય અને પારદર્શક કાર્યવાહી થાય તે જરૂરી છે. ભરૂચમાં યુકે બાદ બી બઝ મીડિયા ઇન્ડિયાનો શુભારંભ કરવામાં આવ્યો. યુકેમાં ઉધરાદાર પરિવાર દ્વારા બી બઝ મીડિયાના સફળ સંચાલન બાદ માદરે વતન ભરૂચથી બી બઝ મીડિયા ઇન્ડિયાનો પ્રારંભ કરાયો છે, જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ ભરૂચની રિજન્ટા હોટલમાં આયોજિત થયો હતો, જેમાં અઝીઝ ટંકા રવિ, ફારૂક ઉઘરાદાર સહિતના સોશિયલ ડિજિટલ મીડિયાના કરતા હર્તા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. રોજ યુકે ઇન્ડિયા બીમસ મીડિયા ગ્રુપના આ ઇનોગ્રેશન કાર્યક્રમમાં જનાબ અઝીઝભાઈ ટંકારવીના પરિવાર દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એના બદલ હું આયોજકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજના આ કાર્યક્રમમાં ભરૂચના દરેક સમાજના મોટા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં સમાજની ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટીઝ બધી હાજર રહી. વાગરા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની હાજરીમાં મંગળવારે પરિવર્તન સભાનું આયોજન. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વાગરામાં મંગળવારે સાંજે 4:30 કલાકે યોજાનાર પરિવર્તન સભા અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી. સભાને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સંબોધન કરવાના છે. સાથે જ સભામાં વાગરા વિધાનસભાના 500 જેટલા યુવાનો આપમાં જોડાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરિવર્તન સભામાં ભરૂચ જિલ્લા અને ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં ચાલતા ભ્રષ્ટાચાર અને યુવા, મહિલા, ખેડૂત સહિતના વર્ગોને થતા અન્યાય સહિત રોજગારી, શિક્ષણ, સવલતો સાથે આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. ઝઘડિયાના મોટા વાસણા ગામે કેળના ખેતરમાંથી 48,000નો દારૂ ઝડપાયો.
ભરૂચ એલસીબીની ટીમને ઝઘડિયાના ઇન્દોર ગામના રસિક નટુભાઈ કે નટવર પાટણવાડિયા ખેતરમાં દારૂ સગેવગે કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે મોટા વાસણા ગામે તેના ખેતરમાં દરોડો પાડતા આરોપી ભાગી ગયો હતો. પાણીના પંપ અને ટીસી વચ્ચે વિદેશી દારૂની 219 નાની બોટલો અને બિયરના ટીન મળી કુલ 48,000નો જથ્થો કબજે કરાયો હતો. સાથે જ આરોપીને વોન્ટેડ જાહેર કરી ઉમરલા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના કંથારિયા ગામે ડમ્પરે 3 વાહનોને અડફેટે લેતા 5 થી વધુ લોકોને ઈજા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. એકની હાલત ગંભીર. રિક્ષા, કાર અને મોપેડને ડમ્પરે ટક્કર મારી. અંગેશ્વર ધુમ્મસની આગોશમાં વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો અટવાયા. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાતા જનજીવન પ્રભાવિત. ભરૂચ ઇન્ચાર્જ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.